ક્યાંક ગુજરાતમાં પણ અયોધ્યાની જે તૈયારીઓ છે તેની ક્યાંક ઝાંખી જોવા મળી રહી છે, પરંતુ અયોધ્યાનો માહોલ શું છે તે વિશે અમારા સહયોગી વિધિ જણાવી રહ્યા છે। વિધિ, આટલા દિવસોથી અયોધ્યામાં આપ છો, એક એક જે ઘડીઓ છે તે અત્યારે ગણાઈ રહી છે અને ખાસ તો જે સુશોભન જે સાજ સજાવટ છે તેને લઈને પણ અયોધ્યા ધામ અત્યારે તમામની આસ્થાનું કેન્દ્ર બન્યું છે। કેવા દ્રશ્યો તમે અત્યારે જોઈ રહ્યા છો અને આજે એક ખાસ મહત્વપૂર્ણ ક્ષણ એટલા માટે પણ છે કારણ કે આજે મુખ્ય મંદિરમાં રામલલાની સ્થાપના થશે। કઈ રીતની તૈયારીઓ? શિવાની, અત્યારે હું જે સ્થળ પર છું એ છે મુખ્ય ગેટ, એ એન્ટ્રી ગેટ કે જ્યાંથી વડાપ્રધાન સહિતના તમામ વીવીઆઈપીઝની એન્ટ્રી થવાની છે। એટલે અત્યારથી જ અહીં અયોધ્યાની સજાવટ શરૂ થઈ ગઈ છે। તમે દ્રશ્યોમાં જુઓ, જે મુખ્ય માર્ગ છે, જે રામ મંદિરનો ગેટ નંબર 11 છે, ત્યાં હું અત્યારે હાજર છું। ફૂલોથી સાજસજ્જા કરવામાં આવી રહી છે। દર્શનાર્થીઓ માટે મંદિર હવે બંધ થઈ ગયું છે, એટલે અંદરની તરફ પણ અત્યારે મંદિરની સજાવટ શરૂ થઈ ગઈ છે। બાળ રામ ધનુષ બાણ સાથે આપને દેખાશે, ઓમ સહિતના ચિત્રો દેખાશે કે જેને ફૂલોથી અહીં રજૂ કરવામાં આવ્યા છે। ફૂલોથી ધનુષ બાણ બનાવવામાં આવ્યું છે। આ એ વીઆઈપી ગેટ છે કે જ્યાંથી આવનારા દિવસોમાં 22મી તારીખે વીઆઈપીઝ અને વીવીઆઈપીઝની એન્ટ્રી થવાની છે। આપને કહી દઉં કે વડોદરાના 200 યુવાનો દ્વારા અત્યારે અયોધ્યા અને સંપૂર્ણ મંદિરની સાજ સજ્જા કરવામાં આવી રહી છે। જે વિસ્તાર પર અત્યારથી જ શક્ય છે ત્યાં પહેલેથી જ કામ શરૂ થઈ ગયું છે। બાકી 21મી તારીખના રાતના 11 કે 12 વાગ્યાથી શરૂ કરીને સવારના 6 વાગ્યા સુધીમાં 7 કલાકમાં આ આખી સાજ સજ્જા જે છે તેને પૂરી કરવાનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે। જે સ્થાન પર હું અત્યારે છું એ વીઆઈપી ગેટ છે અને ત્યાંથી જ એન્ટ્રી થવાની છે તમામની, અને એ ગેટ પર અત્યારે ફૂલોનો શણગાર જોઈ શકાય છે। ખાસ વાત એ છે કે આ તમામ જે માર્ગો છે ત્યાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત છે। અલગ અલગ વિસ્તારોમાં તમે જોઈ શકશો કે પોલીસ દ્વારા બેરિકેડિંગ કરી દેવાયું છે અને ખાસ જે સ્પેશિયલ ફોર્સ છે પણ તૈનાત થઈ ગઈ છે અને આ આખી અયોધ્યાની જવાબદારી તેમને સોંપી દેવામાં આવી છે। એટલે સુરક્ષાનો મામલો હોય કે પછી સાજ સજ્જા અને સજાવટનો મામલો હોય, એ તમામ માટે અત્યારે અયોધ્યામાં કામ શરૂ થઈ ગયું છે અને બસ હવે તો ઘડીઓ ગણાઈ રહી છે। એક તરફ રામલલા બિરાજમાન થઈ ગયા છે અંદર, એટલે અંદરની તરફનું જે અનુષ્ઠાન છે એ પણ ચાલી રહ્યું છે, તો બીજી તરફ બહારની તરફ એટલે કે તમે જુઓ તો રેલવે સ્ટેશન હોય, એરપોર્ટ હોય, ત્યાંથી મંદિર તરફના દરેક રસ્તા એટલે કે આખી અયોધ્યાને ફૂલોથી શણગારવાની છે। જે વિસ્તારોમાં અત્યારે એન્ટ્રી બંધ કરી દેવાય છે ત્યાં કામ શરૂ થઈ ગયું છે અને બાકીના વિસ્તારો માટે માત્ર 7 કલાકનો સમય અપાયો છે અને એ 7 કલાકમાં આખી અયોધ્યાને ત્રેતાયુગીન થીમ પર સજાવી દેવાશે। બિલકુલ વિધિ, આગળ પણ આપની પાસેથી માહિતી મેળવતા રહીશું। તો અત્યારે તો અયોધ્યા ધામને ત્રેતાયુગની થીમ પર સજાવવા માટેની તૈયારીઓ થઈ રહી છે। એક તરફ સુરક્ષાને લઈને પણ વ્યવસ્થા કરવામાં આવી રહી છે। વીવીઆઈપી મુવમેન્ટ્સ કાલે રહેશે, તો તેને લઈને પણ આ 2 દિવસોમાં જે પણ તૈયારીઓ છે તે વ્યવસ્થાને લઈને પણ કરવામાં આવી છે। તેવામાં પ્રભુ શ્રી રામની આ બાળ સ્વરૂપની મૂર્તિ પણ અત્યારે મન મોહી લે તેવી બની છે અને દેશ આખામાં અત્યારે એ જ રાહ જોવાઈ રહી છે કે ક્યારે પ્રભુ શ્રી રામ આ મંદિરમાં બિરાજમાન થાય, પ્રાણ પ્રતિષ્ઠા થાય અને એ ભવ્યાતિ ભવ્ય ઘડીના તમામ સાક્ષી બને। ત્યારે 500 વર્ષનો જે ગાળો રહ્યો છે, જે સંઘર્ષ રહ્યો છે, તેના બાદ આ અદ્ભુત દિવસ જે દેશવાસીઓ માટે ખાસ બની રહેશે।